બે ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ 5 ઇસમોને અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 823 તથા બિયરના ટીન નંગ 48 જેની કિંમત 2,78,472ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબશ્રી તથા મદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી સમયમાં મહોરમો તહેવાર આવતો હોય અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સંબંધે સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા સાહેબશ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગવનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ રજયાનાઓને તેઓના અંગત બાતમી હકીકત આધારે નવસારી સચિન હાઇવે કપલેથા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપીઓ નામ 1 બાકરલી ઉર્ફે બકરા મોરમલી અંસારી ઉંમર વર્ષ 37 ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર C57 રૂમ નંબર 11 ભેસ્તાન આવાસ સુરત 2 રહીશ ઉર્ફે ડબ્બો અબ્દુલ ગની શેખ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી બિલ્ડી 9 રૂમ નંબર 4 ઉમ્મીદ નગર આવાસ ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે સુરત મૂળ વતન એગ્લો સ્કૂલ કાલી મસ્જિદની સામે નંદુરબાર મહારાષ્ટ્ર 3 શાહનવાઝ ઉર્ફે બેન્ટા અખ્તર શેખ ઉંમર વર્ષ 24 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે બિલ્ડિંગ 9 રૂમ નંબર 3 ઉમ્મીદ નગર આવાસ ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે સુરત 4 નફીસ બસીર સૈયદ ઉંમર વર્ષ 34 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે 34 કાતિનગર લાલ બિલ્ડિંગ મીઠી ખાડી લિંબાયત સુરત 5 હૈદરલી મોરમલી અંસારી ઉંમર વર્ષ 33 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે બિલ્ડિંગ નંબર C57 રૂમ નંબર 11 ભેસ્તાન આવાસ સુરત નાઓને ઓટો રિક્ષામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલ નંગ 823 તથા ટીન નંગ 48 જેની કિંમત રૂપિયા 2,78,472 તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 5 કિંમત 45,000 તથા રોકડા રૂપિયા 15,700 તથા ઓટો રિક્ષા નંગ 2 જેની કિંમત 1 લાખ મળી કુલ કિંમત 4,10,748ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પાટ ગુના ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 6(5) એ 9(8)(2) મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશ્નનીય કામગીરી કરવામાં આવેલ છે।